જય માતાજી બધાને। આજનું કલેક્શન એકદમ ઠંડી ઋતુમાં પણ પહેરાય એવું છે અને ગરમીમાં પણ પહેરાય એવું છે। એકદમ સરસ છે અને કલરફુલ છે, એકદમ સરસ કોટન છે, લીસી બીજી ઉપર છે। 2 દિવસથી તો વિડીયો બનતો જ નહોતો, કારણ કે પરમ દિવસે પણ કામ જ હતું। કાલે ગણપતિ બાપા પધાર્યા તો એમાં જ બધા લાગી ગયા હતા પૂજામાં, અને કાલે સંવત્સરી પણ હતી અને ગણપતિ બાપાના લાડુ બનાવ્યા, ગણપતિ બાપાની પધરામણી કરી, પૂજા પાઠ ધ્યાન બધું કર્યું અને ડીજે લઈને બધા લઈ આવ્યા તો ખૂબ જ બધા રેમાં, ખૂબ જ મજાથી ગણપતિ બાપાના પધરામણી કરી। અને આજે તો કાલે પાછું સંવત્સરી બી હતી। સંવત્સરી મીન્સ કે એક વરસ, સંવન મીન્સ કે વરસ પૂરું થયું, સરી હાથમાંથી સરી ગયું। એક વરસ આપણો, એક વર્ષનો ટાઈમ, આયુષનો ટાઈમ એક વરસ માટે ગયું, એને કહેવાય સંવત્સરી। એનો મતલબ સંવત્સરી। માણસ જ્યારથી જન્મે છે ને ત્યારથી જ મૃત્યુ બાજુ આગળ વધતો હોય છે। આપણને એમ થાય કે બાળક મોટું થયું, 1 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો, 5 મહિના, 6 મહિના, વર્ષ, પણ આપણે જન્મતા જ મૃત્યુની તરફ જતા હોઈએ છીએ। આપણી આયુષનું વર્ષ પૂરું થતું હોય છે, દિવસો પૂરા થતા હોય છે। જે ભગવાને આપણે આયુષ મોકલું હોય, અહીંયા મોકલ્યા હોય આયુષ આપીને, એ તરફ આપણું પ્રણામ થતું હોય છે અને આખરે તો એકવાર અહીંયા જવાનું જ હોય છે। એટલે જેટલા દિવસ રહીએ એટલા દિવસ સરસ રીતે જીવી લેવાનું, આવું બધું કરવાનું, ટાઈમ પાસ કરવાનો અને મજાથી રહેવાનું, ભગવાનને એ વિચારવાનું। અને મારી જેવડી ઉંમરના થાય ને પછી તો એ જ વિચારવાનું કે હવે આપણે આગળ જવાનો, ભગવાન પાસે જવાનો ટાઈમ નજીક આવે છે, એટલે એને સામે ઊભા રહે અને જવાબ દેવો પડશે। અહીંયા બધાને સમજાવી દેવાય, સાચું ખોટું બોલી, મોઢું ઢીલું કરી, નાકમાં આસુડા લાવી, પણ અહીંયા કોઈનું નથી ચાલતું। એ આપણી સાથે જ હોય છે, અહીંયા જ હોય છે। જ્યારે એને આપણે મૂકીએ ને, દરેક વ્યક્તિમાં એનો અંશ હોય છે, દરેક વસ્તુમાં એનો અંશ હોય છે। ભગવાન આપણને એની સૃષ્ટિમાં વૃદ્ધિ કરવા માટે જ મોકલ્યા હોય છે। આપણે વૃદ્ધિ નથી કરતા, પણ એનો ઘટાડો કરીએ છીએ, અને એને જે મોકલ્યા હોય છે એ કાર્ય તો કોઈ દી કરતા જ નથી। બસ આપણે આપણામાં જ રહીએ છીએ। સારું, લીલું, ખોટું, મોટું, જે ફાવે બોલવું, રહી લેવું, રચી લેવું, બસ જલસા મારી લેવા। ઠીક છે, જન્મ્યા છીએ તો બધું કરવાનું હોય, પણ ખોટું નહીં કરવાનું, કોઈની આત્મા નહીં દુભાવવાની, એ મોટું છે। તો કાલનો દિવસ તો એ જ હતો કે બધાએ સંવત્સરીનો દિવસ હતો, એટલે બધાએ મીછામી દોકડમ કહ્યું હશે, બધાએ મળી, અને અમે બધા મળ્યા હતા, બધું ગ્રુપ ભેગું થયું હતું, બધું કર્યું। અને જેને મારા જેવી ઉંમર છે એને તો ખબર જ છે કે જલ્દીથી ઉપર જવાનું છે। જોકે મોતની બીક તો એ ખોટી વાત છે, મોતની બીક હોય જ નહીં, મોત ખરાબ છે જ નહીં, પણ છે શું, હું આ જૈનોના સામે ઊભું રહેવું ને એ ખરાબ છે, એટલે બધા મોતથી બીતા હોય છે કે અહીંયા જઈને જવાબ શું આપશું, એને શું કહેશું। હા હાલો, સમૂહમાં મોત હોય ને તો હંધાઈને લાગે કે હાલો એક હારે 500-500નો સ્ટોક ઉપાડે છે ભગવાન, આપણે બધાની હારે હારે ભળી જાશું। એવું નથી, એકલા જ જવાનું છે, એકલા જ ઊભું રહેવાનું છે, એકલા જ જવાબ દેવાનો છે। એટલે જે છે એ બધું અહીંનું અહીંયા જ છે, જે સંભાળીને રહેવાનું ને સંભાળીને કરવાનું। મારા જેવડા થાય ત્યારે પછી માની જ લેવાનું, જે આયુષ હવેનું મળે છે ને એ ભગવાન તરફથી ગિફ્ટમાં છે, અને એ ગિફ્ટ બહુ સરસ રીતે વાપરી લેવાની, એને અનુકૂળ રહીને, એને સાથે રાખીને। એવું નહીં માનવાનું ભગવાન ક્યાંય નથી, બધે છે। જય માતાજી।